જબલે ચોની હાથ શસ્ત્રી હકાલ યુ પાવનભાઈ 10 રૂપિયાના કિલો. મોરેલું પાડતો હતો. મેં તો કઈ નહીં બોલ્યો. તું કઈ નથી બોલ્યો. મેં તો કઈ નહીં બોલ્યો. તો મને જોઈને તને જોઈને મને કેમ દાંત આવે છે? કેમ કે તમે કાલ રાતે છે ને એક ડાયું પિક્ચર જોયું હતું. તારી ઉંમર કેટલી છે ખબર છે તને? તો ગાંડા વેળા મારી ઉંમર છે 3 દિવસ. તું એક કામ કર તું ગોદડું ઓઢીને હુઈ જા. ગોદડું ઓઢીને હુઈ જાવ. આવો હમણાં. ઓકે પાવનભાઈએ કીધું ગોદલું ઓઢો, ગોદલું માલું ગલમ ગલમ છે, ગોદલું માલું ગલમ ગલમ છે, ગલમ ગોદલું ગોદલું ગલમ. લાગ્યું. ઓકે પાવનભાઈએ કીધું છે ગોદલું ઓછવાનું છે, પણ ગોદલું તો આખું ઓછવું પડે. તો હું ગોદલું ઓઢી લઉં. ગોદલું હે મારા પગ ઉપર ગોદલું તો ક્યાં ગયું? ગોજલું હે મોજા ઉપરનું ગોજલું કાં ગયું? ગોજલું નહીં, ટી શર્ટ ની અંદર નથી. એ અહીંયા રહ્યું. ગોજલું એ પાછું ઠંડી લાગવા માંડી મને. ગોજલું નીચું, ગોજલું ઉપર. લા તું હું કરે હે? તું એકદમ આમ ખોલીને ઓઢી લે ને આખે આખું. માલો કા કેતના ઓઢીને હુઈ જા. નહીં. તો હું કરું તારે ઈ ખ્યાલ આવે? જો ગોદલું હું અડધું જોતીશ. હું કામે કાલન કે હું ગોદલું આખું ઓઢું તો પછી મને કોક ગળું દબાવી જાય છે. એવું છે? મને ખબર છે. ગાંડો જ રહી તું ભાઈ. તું ઓઢી હરખાય ગોદડો. હું ગાંડો છું. મને પ્રૂફ કરીને દેખાલ કે તું ગાંડો છે. ચાલ મને એક વસ્તુનો જવાબ દે, ખબર પડશે કોણ ગાંડુ છે. હા બોલ. જો પાવનભાઈ, એક બગડો અને બીજો બગડો, ઈ બે ટોટલ કેટલું બગડા થયા? 2 બગડા. ટોટલ કેટલા બગડા થયા? 2. એને કહેવાય 22 થયા. કેમ કે એકડો પછી બગડો, એકડો પછી બગડો, બે ટોટલ કરો 22 નંબર થયા. હવે બોલ કોણ ગાંડો છે? કોણ ગાંડો છે? ડોક્ટરની જરૂર છે અને તો હવે એ પાવનભાઈએ ગોદલું ઓઢવાનું કીધું છે. એક માણસ આવ્યો, બીજો માણસ આવ્યો. તમે બે કેમ બોલો છો? મને ખબર નથી પડતી. કેમ છે ભાઈ? મજામાં. કેમ છે ભાઈ? મજામાં. ઉભો રે. હું કરે છે આ બધું તું? એમાં એવું છે પાવનભાઈ કે છે ને આ બે હાથ છે, પણ ઈ બે હાથ નથી. હાથ છે મને ખબર. મને એટલું બધું સમજાયમાં તું બારોબાજીને રમજા. જા બારોબાજીને રમજા. જા થોડીક બહાર રમ. મારે કામ છે. ખબર નથી પડતી એક વારમાં? આખો જી પણ હાવ કામ મને અરે 2 મિનિટ નથી રમતો મારો ભાઈ. જાને આવે એ ભગવાન. એક તો ઓફિસ ના એટલા કામો હે ને, એક તો ભાઈ ગાંડો થઈ ગયો. મને ખબર નહીં પડતી મારે કરવું. ઓફિસ ના કામ નથી થતા. પેલા ઓફિસ વાળાને ફોન કરી લઉં. હાલો. હા ઓલે આપણે 2 લાખની ડીલ થઈ હતી ને? હા તે ઓફિસ ના કાગળ મને મોકલી દેજો ને ઝેરોક્સ કરીને. હમણાં પાછો ઓલો આવશે તો હેરાન કરી નાખશે. જલ્દી મોકલો તમે મને. હા એમાં સિગ્નેચર તો કરવાની છે મારે ખબર. અરે ઉભો તો રે પણ તું 2 મિનિટ ઉભો રે. રોવાનું બંધ કર. શું થયું? 1 મિનિટ. હાલો મને તમે ફાઇલ મોકલો. બંધ થાને તું. હાલો કરું હમણાં. શું થયું? ઉભો રે. શું થયું?
પૂછી મને પાવનભાઈ ખબર ન પડી પણ હું રોતા રોતા હુઈ ગયો તો હું તને એમ કહું મને ઓલો એને એમાં બહુ માર્યો તું પણ એની હારે રમવા શું કામે ગયો? તને ના પાડી હતી કે નહીં રમતો તો? જો તમે હે ને કાલે છે ને એક પિક્ચર જોતા હતા ને ઓલું ફાઇટિંગ વાળું હા. તો છે ને ઈ પિક્ચર માં એવું દેખાયેલું કે છે ને એક માણસે બીજાને માર્યો તો ઈ માણસે ઓલાને મારી નાખ્યું તો પછી મેં શું કર્યું મેં ઓલાને મારી નાખ્યું મને મજા આવી ગઈ તું મારા જેવો મને મજા આવી ગઈ તું ઉભો રહો, આવું હમણાં હું આવું. ના. આવું ઓલા નહીં, ઓલા લાશ ને દફનાવી પડશે. હું આવું. વાત તો સાંભળો તમે વાવનભાઈ તું પૂરી વાત સાંભળો ટેન્શન ના લ્યો એ મને કોને માર્યું ઈ તો પૂછો પેલા કોને માર્યું? ઈ ભાઈ જે હતા ને ઈ ભાઈ છે ને કીડીબેન હતા તો ઈ કીડીબેન ને હાથમાં લઈને મેં મસળી નાખ્યા મારે એવું કરવું હતું પણ કરી નાખી ગયો હા હારું હારું, હું હમણાં આવું મારા કારણે. પાવનભાઈ 5 મિનિટ રમો ને 5 મિનિટ ઓલું આમ ચૂરી આમ ચૂરી 5 મિનિટ આમ ચૂરી ટક 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 ચંપા ચૂરી 5 મિનિટ રમો ને પાવનભાઈ બચાવો. પાવનભાઈ 5 મિનિટ રમો ને પાવનભાઈ તો આવું જ કરતા હોય કોઈ દી મારી ભેગા લઈમાં જ નહીં કોઈ વાંધો નહીં આપણે તારું નામ આજથી ડાયો છોકરો તારું નામ આજથી દઢડાયો છોકરો. ડોક્ટર સાહેબ બોલો ભાઈ. તમે ઘરે આવો ને સાહેબ, અહીંયા મારો ભાઈ એક તો આવો કોઈ ગાંડા વેળા કરે કે ખબર જ નથી પડતી, નીકળી ન થકતા એને લઈને કે તમે આવો ને અમારી ઘરે ચેક કરી જાવ ને એને. તમે કયો બરાબર, પણ તમારે પહેલા મને અગાઉથી ફોન કરી દેવો તો તમે અરે ફોન પણ- કરો ને તો તમારી અપોઇન્ટમેન્ટ અમે અરે લખી પણ લઈને તમે અમે પેલા આવી તમે શકીએ. જોવ તો ખરા, તમે અપોઇન્ટમેન્ટ લખાવવાનો ટાઈમ નથી. ઓલો ગાંડા વેળા કરે, મને 3 વાર માર્યું એને, અને ઈ કઈક તો પેલા એવું કે મારી નાખ્યું, પછી કે કીડીને માર નાખીને એવા ગાંડા વેળા કર. તમે હાલો ને, હાલો તમે હા, હાલો આવું તો પ્લીઝ હવે પ્લીઝ હાલો. થોડીક વાર શાંતિ અરે રાખો. અત્યારે હાલો ને, અત્યારે પ્લીઝ અમારા પ્લીઝ મારા દર્દી ભાઈનો હોય, મારા પણ ભાઈનો અમારા સવાલ દર્દીને છે. તો અમારે કરવું ને કામ. મારા ભાઈનો સવાલ છે મેડમ, પ્લીઝ હાલો ને ડોક્ટર સાહેબ, હાલો ડોક્ટર સાહેબ, એક્સરસાઇઝ કરવી પડે એ મહેમાન આવ્યું. તમે કોણ છો બેન? હું કોઈ નહીં, તારી ભેગી રમવા આવી. હે પાવનભાઈ આ બેન રમશે મારી ભેગા? હા. મારી ભેગો કોઈ ના રમતો, ખોટું ના બોલતા ભાઈ. રમશો ને તમે? હા. મારી ભેગા રમો. મને શું મારી રમવું છે ફેવરેટ આપણે? ગેમ બોલ. છે આમ ચૂરી ચંપા ચૂરી. આમ ચોરી. હા આમ ચૂરી ધમ ધમ ધમ. મજા મજા પાવનભાઈ ગીજાતા માનો મને કોઈ એવો કરે જો આપણે રમીએ પાછા, હાલો. આમ ચૂરી ધમ 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 બાપા, કેવું લાગી ગયું મને. લાગી ગયું? હા. હું નહીં મારું, હું નહીં મારું. હવે નહીં રમશો મારી હા, ભેગી? હું રમીશ હો, પણ જો મને તે માર્યું ને નહીં, આમાં નહીં માર્યું ને, મારું, એમ નહીં કોઈને મારવાનું નહીં હો. હા નહીં માં કોઈ નહીં. મારીએ ને તો અહીંયા જો આપણને લાગી જાય અહીંયા. હા, નહીં માં, નહીં. રમશો હા, હાલો રમીએ નહીં આપણે, રમ આમ ચૂડી હવે હા. ચંપા ચૂડી મને આવડી ગયું. ગરમ મસાલા. આમ જો આમ તાલી પાડવાની હો, આમ 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 પછી પાણી પૂરી ભાવે તને પાણીપુરી? મેં ખાધી હતી. પાણીપુરી ભાવે ને? પાણીપુરી. હા, પછી પાછું સ્પીડમાં, હવે હા. થોડુંક સ્પીડમાં, ઓકે? આમ ચૂરી આમ ચાંપુ ચૂડી આમ, ચંપુ હા. ચૂરી. પછી આમ આમ. હું એક વાત કહું બેન તમને, હા બોલો. મારી ભેગા રોજ રમશો? હા, હું રોજ રમીશ હો તારી ભેગી. મારા પાવનભાઈ અને કોઈ દી નથી રમતા, રોજ મને મારતા હોય. મને ખબર નથી બેન કે ચાપટ મારવાની ન હા, હોય. હા, હા. મેં ભૂલથી એમ માર્યો ને તો મને બસ ચાલ તું રો માં, ચાલ હવે રોવાનું નહીં હો. હું હમણાં સમજાવું હો તારા ભાઈને. આવજો. હા, રમજો હું પાછું. દરરોજ રમીશ હો. આપણે પાછા રમશું. પેલા ભાઈની હારે વાત કર લો. જા હે? પાણી કર લો ને લઈ વાત. જા માટે, જા જા, પાણી લઈ આવ, જા. પાણીનો ગ્લાસ ભરાવો. પાણી લેતા હું. હા. તમે તો અહીંયા આવીને ભાઈનું આખું નેચર જ ચેન્જ કરી નાખ્યું. એવું કેમ થયું? મારી હારે તો ઈ ડખો જ કરતો હતો, બાજતો તો જ આખો દિવસ. એમાં બીજું કઈ નથી. એમાં બીજું હે ને, આવા માણસો હોય ને જેને મગજ થોડોક વીક હોય, આપણાથી થોડોક વીક હોય, બાકી એને જો તમે પ્રેમથી રાખો ને
તો એને હે ને મગજમાં થોડું થોડું બધું ઉતરવા માંડે. બીજું કઈ હતું જ નહીં. તમારા ભાઈને થોડાક ટાઈમની જરૂર છે. એને તમારી પાસેથી ટાઈમ જોઈએ છે થોડોક, કે તમે એની સાથે રમો, એની સાથે વાતચીત કરો, એને ક્યાંક તમે એની ભેગો લઈને જાઓ, તો એને ઘરની બહાર થોડોક કાઢો ને તો થોડુંક એનું માઇન્ડ આમ બધાને જોવે ને એટલે ઓટોમેટિક સારી રીતે વિકસિત થઈ જ જાય, વિકાસ આવી જ જાય એનામાં. એટલે તમારે બીજું કંઈ કરવાની જરૂર નથી. થોડુંક તમે એને ટાઈમ આપતા રહ્યો, એને પ્રેમ આપો. જો હમણાં એ આવશે એટલે એને તમે ખીજાતા નહીં. એને મને કીધું કે તમે એને ખીજાવ છો, એની સાથે રમતા નથી, એને એ ડોવા જેવો થઈ ગયો, તો એને બધી ખબર પડે છે. પણ જો તમે એને પ્રેમથી રાખશો ને એ બધું સમજશે. મને એને માર્યું તો હું એને ખીજાણી નથી. મેં એને કીધું કે એમ નહીં મારવાનું, કોકને લાગી જાય. તમે હવે બીજી વખત છે ને ધ્યાન રાખજો, બરાબર? હવે આપણે જોઈએ એના નેચરમાં કઈ ફેરફાર થયો જ કે નહીં. હવે એ પાછો આવે આપણે જોઈએ. હવે તમે એની સાથે વાત કરજો, બરાબર? લ્યો લ્યો પાવનભાઈ, પાણી પાણી. લે ઓલા બેન ક્યાં ગયા ભાઈ? ઈ તો વયા ગયા. વયા ગયા? હા. તો પાછું મારે હવે એકલાને રમવું જોશે ને. અરે ના 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 ભાઈ, હું રમું છું ને તારી ભેગો. મારી ભેગો? હા. પાક્કું રમશો? હા હા. મને છે ને ઓલા બેને એક વસ્તુ શીખાવી, કહું તમને. જો આમ કરવાનું, આમ ચૂરી, પછી આમ મારવાનું નહીં, નહીં લાગે લાગે, મારવાનું નહીં, આમ 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 કરવાનું. હવે હું નહીં મારું. હવે હું નહીં મારું. ઓકે. આખો હવે મારે રોજ રમશો મારે ભેગા? રોજ રમી તારી. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. આ વિડીયો આપણે ખાલી ને ખાલી મનોરંજનને ધ્યાનમાં રાખીને બનાવેલો છે. કોઈની લાગણીને દુભાઈ એના માટે આપણે નથી બનાવેલો. તો એ ખાસ ધ્યાન રાખજો. અને આ વિડીયો થકી આપણે એમ કહેવા માંગીએ છીએ કે આવા લોકોને આપણે સપોર્ટ કરવો જોઈએ, ના કે એને ખીજાવવું જોઈએ. તો એ પણ તમે ધ્યાન રાખજો. મિત્રો, તમારે પણ આવા નવા વિડીયો જોવા હોય તો ખાસ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને હા, એક વસ્તુ ખાસ યાદ રાખજો, જો કોઈ પણ લોકોને આવી પરિસ્થિતિમાં હોય, તમારા ફેમિલીમાં હોય કે તમારા ગામમાં હોય કે આજુબાજુ ક્યાંય પણ હોય, તો તમારે એ લોકોને પણ સપોર્ટ કરવાનો હોય. સપોર્ટ કેવી રીતના? કે આપણે એની જોડે પ્રેમથી વાત કરવાની છે. જેમ બીજા બધા માણસો છે એમ જ એ પણ છે. એટલે તમે એની સાથે સારી રીતના વાત કરશો તો એને ખબર પડશે કે આપણે બીજા લોકો સાથે કેવી રીતના વાતચીત કરવી. તો આજ પછી જો કોઈ પણ આવા લોકો તમને મળે તો ખાસ કરીને એની સાથે પ્રેમથી વાત કરજો. અને થાય તો આપણી 5 થી 10 મિનિટ એમને આપી અને એની જોડે રમજો અને બધી વસ્તુ શીખવજો. અને ખાસ કરીને આપણી આ ચેનલને જો અવાનવા તમારા વિડીયો જોવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.